નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સતત 5 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। વિરામ લેવાના મૂડમાં જ નથી લાગતા। જ્યાં વરસાદે વિરામ લીધો છે ત્યાં પણ કમર સુધીના પાણી ભરાયેલા છે। ક્યાંક કાર તણાઈ તો ક્યાંક પાણી તાણી ગયું ટ્રેક્ટર, અને આવામાં જીવ બચાવવા લોકોએ ઢાબા પર કલાકો વિતાવ્યા। જૂનાગઢના બામણસામાં પાડો તૂટતા લાઈવ દ્રશ્યો સામે આવ્યા અને જે આપને ડરાવી દેશે। જોઈ લો પાણીનો પાવર અને તે બાદની હાલાકીનો આંખો દેખ્યો અહેવાલ। મેઘરાજા રોજ એક જિલ્લાનો વારો પાડી રહ્યા છે। દ્વારકા, પોરબંદર બાદ 2 દિવસથી મેઘરાજાએ રાજકોટ, જૂનાગઢ અને સુરત જિલ્લાને બાનમાં લેવાનું શરૂ કર્યું છે। વરસાદ તો એવો વરસ્યો કે વાડી, ઘર, ખેતર, મંદિર બધું જ પાણીમાં સમાઈ ગયું। પહેલા જોઈ લો આ દ્રશ્યો જોઈ આપ હચમચી જશો। પાડો તૂટવાના લાઈવ આ દ્રશ્યો છે। એક તરફ ઓજત નદી છે અને બીજી તરફ ગામ લોકોના ઘર અને વાડી છે। થોડી સેકન્ડોમાં પાડો એવો તૂટ્યો કે ઓજતના પાણી સર્વત્ર ફરી વળ્યા। અને હવે બતાવીશું કે ગાંડી તૂર બનેલી ઓજતે ગામ લોકોના શું હાલ કર્યા છે। જોઈ લો આ દ્રશ્યો। ઓજત નદી ગાંડી તૂર બની છે। ઓજત નદીનું પાણી બામણસા ગામમાં ફરી વળ્યું છે। બામણસા ઘેડ બેટમાં ફેરવાઈ ગયું। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાવાડીના છે। આંબાવાડીમાં અડધા આંબા ડૂબી ગયા છે। સ્થાનિકે તેમની નજરે જે જોયું છે તેને કંઈક આ રીતે વર્ણવ્યું। ઘેડની ગંભીર સ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું, સાંભળો તેમના જ અવાજમાં। અમે એના પારો ટીટો ત્યાં સ્થળ ઉપર અમારું ગ્રુપ આખું પહોંચ્યું છે 15-20 જણાનું। અહીં કડસમા પાણીમાં પહોંચ્યા છે બધા, અને એ પણ આ આંબો પકડીને ઊભા છે। અહીંયા ઊભા એવી સ્થિતિ છે નહીં, અને આ એટલું પાણી જોરથી ઓજતમાંથી નીકળે છે કે એને અહીંયા કોઈ જાતનું ઊભા એવી સ્થિતિ છે નહીં। અને આમ બધું અમારું આખું ગ્રુપ અમે અહીંયા સાથે આવ્યા છે। એટલું પાણી ઓજતમાંથી નીકળે છે કે અહીં હજારો વીઘામાં પાણી ફરી વળ્યું છે। અને આજે આ 5મો દિવસ છે। એક દિવસની સમસ્યા નથી, દર વર્ષે પણ થાય છે, અને આજે આ પાણીની સમસ્યા 5મો દિવસ છે। ગામના જે ખેડૂતની આંબાવાડી છે તેઓ જ્યારે વાડીમાં પહોંચ્યા તો ઓજતનું આવું વરવું સ્વરૂપ જોવા મળ્યું। પાળો તૂટી જતા લોકો પરિસ્થિતિને જોવા માટે પહોંચ્યા। હાથમાં લાકડી લઈ એકબીજાના હાથ પકડી કમર સુધીના પાણીમાં તેઓ આગળ વધ્યા, પરંતુ વાડીમાં તો કશું જ બચ્યું ન હતું। જૂનાગઢના માણાવદરના દ્રશ્યો જોઈને તમે પણ કહેશો, ના હોય, મેઘરાજાનું આવું રૌદ્ર સ્વરૂપ તો ક્યારેય ન હોય। કોડવાવ ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે। માણસ ડૂબી જાય તેટલા પાણી છે। 2 દિવસથી લોકો ભૂખ્યા અને તરસ્યા પાણી વચ્ચે જ છે। ન તો ભોજન મળ્યું છે ન પાણી મળ્યું છે। ઘેડ પંથકમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બાટવા ખારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે પાણી ગામમાં ઘૂસ્યા અને નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા। આખરે NDRF, SDRFની ટીમ પણ અહીં પહોંચીને 15 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું, તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું। જીવના જોખમે ચાલુ વરસાદે રેસ્ક્યુ ટીમ કઈ રીતે લોકો સુધી પહોંચી તેના આ દ્રશ્યો છે। દોરડાના સહારે લોકોને બચાવવામાં આવ્યા અને ખાણીપીણીની વસ્તુઓ પણ આપવામાં આવી। અરે બાપરે, આ તો જુઓ, આ ગામ છે કે પછી ગામ વચ્ચેથી નદી વહી રહી છે। જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં એવો વરસાદી માહોલ જામ્યો કે ગામના ઘરો આખા ડૂબી ગયા। જામકંડોરણાનું ખાટલી ગામ તો આખું પાણીમાં સમાઈ ગયું। લોકો ઘરની ઉપર ધાબા પર બેઠા છે। વરસાદ ઓછો થવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઘરમાં તો જવાય એમ જ નથી। પાણીએ કબજો જમાવ્યો છે। આ દ્રશ્યો જોઈને તેમ જ લાગે છે કે આ વરસાદ કોઈનો જીવ લઈ લેશે। જો ઘરની બહાર નીકળ્યા તો ગયા સમજો। જોઈ લો કચ્છના આ દ્રશ્યો। અબડાસા તાલુકાના ડુમરામાં નદીમાં ટ્રેક્ટર લઈને જવું આ ભાઈને ભારે પડ્યું। જો કે સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો છે, કારણ કે આસપાસના લોકોની નજર પડી અને તેઓ તરત જ મદદે દોડી આવ્યા। ટ્રેક્ટરને પણ JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યું।
પણ તમે જો આવું જોખમ લેતા હોય તો ચેતી જજો. જરૂરી નથી કે તમને બચાવવા માટે પણ ત્યાં કોઈ હાજર હોય. કચ્છના રણમાં એવી રેલમછેલ થઈ છે કે એક કાર પણ તેમાં તણાઈ ગઈ. કાર રસ્તા પરથી આગળ વધી રહી હતી અને તેની સાથે પાણીનો પ્રવાહ પણ વધતો હતો. માંડવી ગુંદિયાળી ગામમાં ભારે વરસાદના કારણે કોઝવેમાં કાર ફસાઈ ગઈ, જે બહાર જ ન નીકળી શકી. સ્થાનિકોએ ગાડી બહાર કાઢવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ કોઝવેમાં એવા પાણીના પૂર આવ્યા કે કાર તેમાં ફસાઈ. સ્થાનિકો ગાડી બહાર કાઢવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, પણ પાણી સામે જાણે કે આ કારે પણ શરણાગતિ સ્વીકારી લીધી છે. હવે પાણીની વચ્ચે હાલક ડોલક થતી આ નૈયાને પણ જોઈ લો. દ્વારકામાં એક કાર તો પાણીના વહેણમાં હિલોળા ખાતી જોવા મળી. પાણીના પાવર સામે જાણે કે નતમસ્તક થઈ ગઈ. જેમ જેમ પાણી આગળ વધતું ગયું તેમ તેમ મોંઘી દાટ આ કાર પણ રૂમતી ઝૂમતી આગળ વધતી ગઈ. કારના હાલ તો જુઓ, જાણે કે કોઈએ બરાબરનો મેથી પાક ચખાડ્યો હોય તેમ દેખાઈ રહી છે. આ તરફ ભારે વરસાદના પગલે પશુઓ પણ તણાવવા લાગ્યા. કચ્છમાં જળ તાંડવ અને તારાજીના દ્રશ્યો વચ્ચે આ પણ દ્રશ્યો સામે આવ્યા છે. માંડવી અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી છે. મુન્દ્રામાં તેજ પાણીના પ્રવાહમાં ઢોર તણાવવા લાગ્યા. એક બે નહીં 13થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ. એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સાથે 13 ભેંસો પાણીમાં તણાઈ જઈ રહી છે. ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં બીજા છેડે તણાતી નજરે પડે છે. સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણ વચ્ચેનો આ વિડીયો છે. દ્વારકામાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા બરાબરના મંડાયા છે. આ વચ્ચે જ કેટલાય વિસ્તારો પાણીની અંદર સમાઈ ગયા. લોકોને પડતી હાલાકી વચ્ચે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ જાણવા માટે સીએમ પહોંચ્યા. ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરી અને દ્વારકા જિલ્લામાં આવેલી વરસાદી આફતને લઈને નિરીક્ષણ કર્યું. તંત્રને પણ આદેશ અપાયો છે કે લોકો સુધી જરૂરી સુવિધા ઝડપથી પહોંચાડો. તો રાજકોટના ઉપલેટાનું લાઠ ગામ તો શોધે જડતું નથી. ના લોકોના ઘર દેખાય છે, ના ઘરની છત. આખું ગામ પાણીમાં છે. આવામાં પાણીમાં ડૂબતા 10 લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. લાઠ ગામની સીમમાં 2 બાળકો સહિત 8 ખેત મજૂરો ફસાયેલા હતા. ઉપલેટામાં અભ્યાસ કરનાર 4 વિદ્યાર્થીઓને સહી સલામત રીતે તેમના ઘર સુધી પણ પહોંચાડવામાં આવ્યા. પરંતુ પાણી કઈ રીતે લોકોના જીવ પર હાવી થઈ ગયું છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. મેસેજ મળતા તરત જ ફિલહાલ અમે નજીકના એક ગામમાં હતા. ત્યારબાદ મેસેજ મળે તરત અમે 4:30-5 જેવા 5 વાગ્યાના આડેગાડે સમયમાં અહીંયા પહોંચી ગયેલા હતા અને ફિલહાલ અમે તરત જ 30 મિનિટમાં લગભગ અમે સલામત સ્થળે ખેત મજૂરોને પહોંચાડી દીધું. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે આ તે કેવો વરસાદ કે લોકોના જીવ લેવા આતુર થઈ જાય. આ જોઈ લો દ્વારકા જિલ્લાનું ધડેચી ગામ, જે આખે આખું ડૂબી ગયું. ગામના ઘરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગામમાં 9 જેટલા લોકો ફસાયેલા હતા. એનડીઆરએફની ટીમ ભગવાન બનીને તેમના માટે આવી. નાવમાં બેસાડી તેમને સહી સલામત બહાર કઢાયા. દ્વારકા તાલુકાના ગઢેચી ગામે ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે. ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. વરસાદી પાણીના હવાલે થઈ ગયા છે અને 9 લોકોના જીવ બચી જતા તેઓએ પણ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો. આટલી ઉપાધિ ઓછી હતી કે વડી ડેમમાં પડેલા ગાબડાએ લોકોની ચિંતા વધારી. અનેક ગામના લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા ડેમની નીચે વસેલા ગામો રીસના ધ્રુજવા લાગ્યા કે જો ડેમ તૂટ્યો તો શું થશે. આ ઘટનાએ મચ્છુ ડેમ હોનારતની યાદ અપાવી દીધી. જો કે સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું. ડેમ સાઇટ ખાતે પહોંચી અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. સુરત જિલ્લામાં અવિરત વરસાદના પગલે બલેશ્વર ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી આપને નજરે પડશે. બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. વહીવટી તંત્ર દ્વારા બલેશ્વર ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. બારડોલી ફાયરની ટીમ પાણી પાર પહોંચી 35 લોકોને જીવતા બહાર કાઢીને લાવી. જોઈ લો આ દ્રશ્યો. હાલ સામે ફસાયેલા 15થી 17 લોકોને ફાયરની બોટમાં બેસાડીને પહેલા જ રાઉન્ડમાં સ્થળાંતર કરાયું છે અને હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે, જેઓને એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા છે.
તો ફસાયેલા લોકો સહી સલામત બહાર આવતા તેઓએ પણ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો છે. આખરે આ લોકોને જીવતા જીવત જ સામે મોત દેખાઈ ગયું હતું, પરંતુ ભલું થાય આ રેસ્ક્યુ ટીમનું કે તેઓ ત્યાં પહોંચ્યા અને તેમને સહી સલામત બહાર કાઢ્યા, કારણ કે આ લોકોમાં મહિલાઓ પણ છે, નાના બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે. તો સુરત નેશનલ હાઈવે 48 થી સુરતને જોડતો કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પણ પાણીમાં ગરકાવ થયો. સારોલી નજીક રોડ પાણીમાં બેસી જતા તમામ વાહનો પાણીની અંદરથી જ પસાર થઈ રહ્યા છે. તેવામાં પાણીના પાવર સામે કોઈ ન ટકી શક્યું. વાહનો બંધ પડ્યા. અનેક વાહન ચાલકો પોતાના વાહન સાથે પાણીમાં જ પડવા લાગ્યા. જોઈ લો, કમર સુધીના પાણીમાં પોતાને સંભાળે કે પછી તેમના વાહનને, અને તેમાંય આ તો પાણીનું જોર છે, કોઈનું પણ સગું ન થાય. ફરી એક વખત ડૂબી ગયું સુરતનું સણિયા હેમાદ ગામ. સણિયા હેમદમાં 7 ફૂટ સુધી પાણી ભરાયા. ભગવાન પણ પાણીની અંદર. ભારે વરસાદના પગલે શહેરની ખાડીઓએ ભયજનક સપાટી વટાવી છે. સણિયા હેમાદ ગામમાં ખાડી પૂરના જળસ્તર સતત વધી રહ્યા છે. ગામના પાદરે આવેલ મંદિર પણ અંદાજિત 7 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું ને ભગવાને જળસમાધિ લેવી પડી. ગામમાં આવેલ હળપતિવાસ પણ જળમગ્ન થયો છે. પરિસ્થિતિ વણસતા હળપતિવાસમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી એટલે કે નવા નીર આવતાની સાથે સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ ગામ છે કે ગઈકાલે અહીંયા 4 ફૂટ જેટલું પાણી હતું, તે વધીને હવે 7 ફૂટ જેટલું પાણી થઈ ગયું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સનિયા અહેમદના પાદરમાં આવેલું મંદિર છે, તે મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સુરતના ખાડીપુરની સ્થિતિએ લોકોની ચિંતા વધારી. સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા. ભારે પાણી ભરાવાના કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું. 45 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે લઈ જવાયા. હોસ્ટેલમાં 5 ફૂટથી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈને સહી સલામત બચાવ કરવામાં આવ્યો. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ છે. પૂણા કુંભારિયા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને હાલાકી છે. છેલ્લા 2 દિવસથી શૈક્ષણિક કાર્ય પણ અહીંયા ઠપ થઈ ગયું છે. પાદર ફળિયું હળપતિવાસ ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયો. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નજીકમાં આવેલી નેચર વેલી રેસિડેન્સીના 900 પરિવાર ખાડીના પૂરમાં ગરકાવ થઈ ગયા છે અને ઘરમાં જ કેદ છે. તો ભારે વરસાદના પગલે સુરતમાં ખાડી ઓવરફ્લો થઈ છે. પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં પણ પાણી ઘૂસી ગયા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો. શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા જાહેર કરવામાં આવી. સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસને પણ અસર થઈ રહી છે. સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવા માટે પણ માંગ ઉઠી છે. તો કચ્છમાં ભારે વરસાદથી બહારથી આવતા પ્રવાસીઓ અટવાયા. જોઈ લો હાલાકીના દ્રશ્યો. એક તરફ જોરદાર પાણીનો પ્રવાહ છે અને બીજી બાજુ વાહનોનો થપ્પો. નખત્રાણા લખપતને જોડતા માર્ગ પર પાણી પૂરજોશમાં પસાર થઈ રહ્યું છે. આવામાં રોડની બીજી બાજુ વાહનો રોકાઈ ગયા. બહારથી કચ્છ ફરવા આવેલા સેંકડો લોકો પણ ફસાયા. ટોડિયા પાસે નદીના પાણી કોઝવે પરથી ફરી વળતા વાહનો જઈ શકે તેમ જ નથી, જેના કારણે ગામના લોકો તેમની મદદે આવ્યા. ટોડિયા ગામના લોકોની માનવતા મહેકી ઉઠી. ટોડિયા યુવા ગ્રુપે અટવાયેલા અને કલાકોથી ભૂખ્યા તરસ્યા પ્રવાસીઓ માટે રહેવા, ભોજન અને ખાવાની વ્યવસ્થા કરી. બધા લોકોએ સાથે બેસી અને આંતરડી ઠારી. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. નદીઓમાં પણ જળસ્તર સતત વધી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો. નવસારી, તાપી, વલસાડ, સુરત જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. સુરત, તાપી, ડાંગ જિલ્લામાં પણ સતત વરસાદના કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે. તંત્ર પણ તેના પર નજર રાખીને બેઠું છે. તો વલસાડ અને નવસારી જિલ્લામાં નદી કાંઠાના લોકોને એલર્ટ કરાયા છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે અને પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં રેલવે ટ્રેક અને રેલવેના પુલ પર જીવને જોખમમાં મૂકી અંતિમ યાત્રા કાઢવી પડી. ફળિયાથી ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા યોગ્ય રસ્તો જ નથી. લોકોએ ચોમાસામાં આ જ રીતે અંતિમ યાત્રા કાઢવી પડે છે.
તો દ્વારકાના રાવલ ગામ માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા. વર્તુ 2 ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા છે. નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા છે. જામરાવલ, હર્ષદ, ગાંધવી, ગોરાણાને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે અને સહી સલામત યોગ્ય જગ્યાએ ખસી જવા માટે પણ કહેવાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. દ્વારકા ખંભાળિયા હાઈવે રોડ પર વરસાદના કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. વાહન વ્યવહાર પણ ધીમો પડી ગયો છે. આ તરફ દ્વારકામાં પણ સતત વરસાદ યથાવત છે, જેના કારણે રોડ રસ્તા પર હવે વાહનો પણ જોવા નથી મળી રહ્યા. રાજકોટના ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. ધોરાજીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ઘણા દિવસથી હાથતાળી આપતા મેઘરાજાએ સવારથી મંડાણ કર્યા અને ખેડૂતો પણ રાજી થયા. દ્વારકાના કલ્યાણપુરમાં ખાબકેલા ધોધમાર વરસાદે વ્યાપક તારાજી સર્જી. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ પણ ધરાશાયી થઈ. તો અમરેલીના ખાંભામાં વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવારે રોડ પર લટાર મારી. ખાંભાના રાયડી માર્ગ પર રોડ ક્રોસ કરતો સિંહ પરિવાર મોબાઈલમાં કેદ થયો છે. સિંહ પરિવારને જોઈ વાહન ચાલકો પણ થંભી ગયા. લોકોએ સિંહનો આ વિડીયો કેમેરામાં કેદ કર્યો. તો ગીર સોમનાથમાં ગીરમાં વરસાદી માહોલ વચ્ચે ઠાઠ માંડતા સિંહના સમૂહનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે 16 એકડાએ ખીલેલ પ્રકૃતિ અને સિંહ બંનેનો અદ્ભુત આ સંગમ જોવા મળી રહ્યો છે. 7 જેટલા સિંહોના સમૂહનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ જોયો તેના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યા, વાહ. આ તરફ દમણગંગા નદી પણ તોફાની સ્વરૂપે વહી રહી છે. નદી નાળા કિનારા વિસ્તારના લોકોને પણ સાવચેત કરાયા છે. તો વરસાદની આગાહીના પગલે સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં આજે આંગણવાડી, શાળા, કોલેજ તમામ જગ્યાએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગામાં પૂર જેવી પરિસ્થિતિ છે. ડેમમાં 75,000 ક્યુસેકથી વધુ પાણીની આવક પણ થઈ છે. તો ડાંગ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. 3 તાલુકામાં બરાબરનો વરસાદ મંડાયો. ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓએ વરસાદનો આનંદ માણ્યો. આ તરફ ખેડૂતોમાં પણ ખુશી છે. બીજી તરફ ગીરા ધોધ પણ 16 એકડાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાના 3 તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. ગિરિમથક સાપુતારા ખાતે સારો વરસાદ છે. આ તરફ અંબિકા, ગીરા, પૂર્ણા, ખાપરી નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીમાં પાણીની આવક વધતા ગીરા ધોધ 16 એકડાએ ખીલી ઉઠ્યો છે અને પ્રવાસીઓ તેનો આનંદ માણવા માટે અહીં પહોંચી રહ્યા છે. આ તરફ મેઘરાજાએ કચ્છને ધમરોડ્યું. નખત્રાણા, અબડાસા જળબંબાકાર થઈ ગયું. મેઘરાજાનો અસલ અષાઢી મિજાજ જોઈ લો. બજારોમાં નદીઓ વહેતી થઈ ગઈ. કચ્છ જિલ્લામાં મધરાતથી જ મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી. નખત્રાણા, અબડાસામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો ને સર્વત્ર જળમગ્ન થઈ ગયું. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના ઘણા ભાગમાં 26મી સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ આપ્યું છે. થયું પણ એવું જ. કચ્છમાં રેડ એલર્ટની ચેતવણી અપાઈ અને સાથે જ મેઘરાજાએ મિજાજ બદલ્યો. જિલ્લાના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. નખત્રાણા અને અબડાસામાં તો જળબંબાકારની સ્થિતિ છે. ન ફક્ત નખત્રાણા પરંતુ આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે, જેના કારણે નખત્રાણાને જોડતા રસ્તાઓ પર ધસમસતા પાણીના પ્રવાહ આવ્યા. રસ્તા બંધ થઈ ગયા. નદી ધસમસતી હોય તેમ દેખાયું. રોડ બંધ થયો. દ્રશ્યો છે મથલ ગામ પાસેના, જ્યાં સવારે નદીના પાણી વહ્યા અને રોડ પર પાણી થઈ ગયું. તો ઘૂઘવતા દરિયા જેવો અવાજ અને ધસમસતા પાણી. આ દ્રશ્યો છે નખત્રાણા શહેરના. ભારે વરસાદથી નખત્રાણા ફક્ત પાણીથી તરબોળ જ ન થયું, પરંતુ તોફાની નદી વહેવા લાગી. શહેરના વોકડામાં પાણી ફરી વળ્યા અને બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પરિસ્થિતિ તો એવી થઈ ગઈ કે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો, જેથી લોકો પાણીની નજીક ન જાય.
ગત રાતથી સતત વરસાદના કારણે છે તે નખત્રાણાના હાલ બેહાલ થયા છે. જે રીતે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજ નખત્રાણા લખપત ધોરીમાર્ગ છે, જે રાજ્ય ધોરીમાર્ગ છે, તે હાલ બંધ થઈ ગયો છે. છેલ્લા 3 કલાકથી જો વાત કરીએ તો સતત જે રીતે વોકડામાં પાણી વહી રહ્યું છે તેના કારણે છે તે રાજ્ય ધોરીમાર્ગ છે તે બંધ થયો છે. તો નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ પણ જળમગ્ન થયો. હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની નોબત આવી. સવારે 4 કલાકથી રોડ બંધ રહેતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો. રસ્તા પર વાહનોના થપ્પા લાગી ગયા. જો કે લોકો અહીં પુલ બનાવવાની સતત માંગ કરતા રહ્યા, પરંતુ પુલ તેઓને હજુ સુધી નથી મળ્યો. સવારના 7 વાગ્યાથી રસ્તો બંધ છે અને ઘડીક વખત ચાલુ રહ્યો હતો. ઘડી પાછી વરસાદ થવાથી આ રસ્તો બંધ છે. અત્યારે કોઈ 4 કલાકથી રસ્તો બંધ છે. આના લીધે આમ જનતાને બહુ તકલીફ થાય છે. સરકારને વિનંતી કરેલી છે કે આગળ જે રસ્તા છે એના માટે પુલિયો બનાવી વ્યવસ્થિત પાણી નિકાલ કરે અને પાણીનો જે નીચેને પાણી એકદમ નીકળી જાય. તો મથલ ગામ પાસે પણ નખત્રાણા લખપત ધોરીમાર્ગને અસર થઈ. જડોદર પાસે પણ રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો. નડોદર પાસે નખત્રાણા નલિયા સ્ટેટ હાઈવે પર પાણીનો જોરદાર પ્રવાહ વહ્યો. રસ્તો બંધ કરવાની ફરજ પડી. આ રોડ પર સ્થાનિક નદીના પાણી વહેવા લાગ્યા અને ભારે વરસાદથી નખત્રાણા તાલુકાના આંતરિક રસ્તાઓને પણ અસર પડી. ભારે વરસાદના કારણે વોકડામાં પૂર આવ્યું અને અનેક રસ્તા બંધ થઈ ગયા, જેના કારણે લોકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. આ તરફ બારા ગામમાં પણ સ્થાનિક નદીમાં પૂર આવ્યું. આખું ગામ પાણીના હવાલે થઈ ગયું. કોઝવે પાણીની અંદર ગરકાવ થઈ ગયો, જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર થઈ. બારામાં એવું પાણી આવ્યું કે ગામ બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો હતો તે પણ કેડસામાં પાણીમાંથી લોકોએ પસાર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ આવી. જો કે બારામાં દર વર્ષે આવી